મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। પ્રકાશ અને મીનાની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 3:1 છે। બરાબર। આ વર્તમાન એટલે ભાઈ હાલની ઉંમરનો ગુણોત્તર છે। બરાબર। 5 વર્ષ બાદ શું કહે છે કે ભાઈ 5 વર્ષ પછી એમની ઉંમરનો ગુણોત્તર 7:3 થશે। કેટલો થશે મિત્રો? 7:3 હશે। તો મીનાની વર્તમાન હાલની ઉંમર શોધો। તો આપણને અહીંયા આપેલો છે ગુણોત્તર કોનો છે? પ્રકાશ અને મીના। તો જે પહેલું આપેલું છે પ્રકાશ અને બીજું આપેલું છે એ મીના। તો આ જે હાલની ઉંમર છે આપણે ધારી લઈએ છીએ। અહીંયા ગુણોત્તર છે તો આપણી જોડે કોઈ એક સંખ્યા ગુણાયેલી હશે તો આપણે ધારી લઈએ કે એ x છે। તો આ જે પ્રકાશ છે એ પ્રકાશની હાલની ઉંમર થઈ 3x અને આ જે મીના છે એ મીનાની હાલની ઉંમર થઈ 1x એટલે કે ભાઈ ખાલી x। હવે શું કહે છે ભાઈ 5 વર્ષ પછી તો પ્રકાશ આજે 3x વર્ષનો છે તો 5 વર્ષ પછી તો પછી જયારે પણ આપેલું હોય ને ત્યારે આપણે એનો સરવાળો કરી દેવાનો। તો આજે 3x તો છે જ અને 5 વર્ષ પછી એટલે ભાઈ એમાં તમે 5 ઉમેરી લો। બરાબર। મીનાની ઉંમર x છે 5 વર્ષ પછી x વત્તા 5। બરાબર। તો x વત્તા 5 અને આ બે નો ગુણોત્તર આપેલો છે। બરાબર। પ્રકાશ આ પ્રકાશની ઉંમર આ મીનાની ઉંમર અને એમનો ગુણોત્તર આપેલો છે કેટલો છે? 7:3 એટલે ભાઈ 7/3 આપણે લખી શકીએ છીએ। ચોકડી ગુણાકાર કરી દઈએ તો 3 તરી 9x વત્તા 3 પંચા 15 બરાબર 7 ગુણ્યા 1 7x વત્તા 7 ગુણ્યા 5 7 પંચા 35। x વાળું જોડે લાવી દઈએ તો 9x વત્તા છે આ બાજુ આવશે તો ઓછા 9 માંથી 7 જાય તો 2x બરાબર। આ વત્તા છે પેલી બાજુ જાય તો ઓછા 35 વત્તા ઓછા થાય તો 35 માંથી 15 જાય તો તમારા 20। આ બે ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકાર x બરાબર 20/2 2 તો x બરાબર કેટલા મળ્યા તમને? 10। અને x બરાબર શું ધાર્યું છે આપણે? તો જે મીના છે એની હાલની ઉંમર ધારી છે। કઈ ઉંમર ધારી છે? હાલની ઉંમર। એ જ આપણે શોધવાની છે। ભાઈ મીનાની હાલની ઉંમર કેટલી છે? તો 10 વર્ષ। પ્રકાશની પૂછો તો 3x હાલની ઉંમર એટલે ભાઈ 3 ગુણ્યા 10 તો ભાઈ 3 ગુણ્યા 10 એટલે ભાઈ પ્રકાશ 30 વર્ષનો છે અને 5 વર્ષ પછીની પૂછે તો એ તમે 7x બરાબર। તો 7 ગુણ્યા 10 અહીંયા 30 વર્ષ છે 5 વર્ષ પછી કેટલાનો હશે એવો? ભાઈ 30 ને 5 35 બરાબર। મીના આજે 10 વર્ષની છે તો 5 વર્ષ પછી પૂછે તો 10 ને 5 15 એમ પણ તમે જવાબ આપી શકો। તો સરસ મજાનું આવું ગણિત અમારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો કે જે ટેટ 1 અને ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમના વિડીયો મોકલી આપો। થેન્ક યુ।